मित्रशं वरुणः शन्नो भवद्वैतरः शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। सातवां श्लोक से अमृतत्वस्य नाशास्ति वित्तेनेत्यवहि श्रुतिः प्रवीति कर्मणो मुक्तेः अहेतुत्वं स्फुटं यतः अतो विमुक्त्यै प्रयतेत विद्वान् संन्यस्तबाह्यात् सुखस्पृहः सन् सन्तं महान्तं समुपेत्य देशिकम् तेनोपदिष्टात् समाहितात्मा उत्तरेतात्मनात्मानम् मग्नं संसारवारिधौ योगारूढत्वमासाद्य सम्यक् दर्शननिश्चयः
વિદ્વાને શું કરવું જોઈએ? જ્ઞાનથી જ મુક્તિ છે અને અજ્ઞાનમાં જ બંધન છે. એટલા માટે વિદ્વાને શું કરવું જોઈએ? વિદ્વાન એટલે હજી વિદ્વાન નથી કર્યું, પણ જેને આત્મા વિશેનું પરોક્ષ જ્ઞાન, ઉપર છેલ્લી જાણકારી પ્રાપ્ત થઈ છે, આને વિદ્વાન અહીંયા કર્યું. જેનામાં વિવેક જાગ્યો છે, કંઈક વૈરાગ્ય આવ્યો છે, સપાટી ઉપર જે જીવવા નથી માંગતો, આવી જેનામાં સમજ જાગી છે, એને અહીંયા વિદ્વાન કહે છે. જેના જીવનનો માર્ગ હવે નક્કી થઈ ગયો કે આ ધ્યેય છે અને મારે આ રસ્તે જવાનું છે. એને શું, એના માટે આપોઆપ જ બીજા રસ્તા બંધ થઈ જાય. એવું નહીં કે બીજે રસ્તે એને જવું છે ને જવા નથી માંગતું, પણ એની જાતે જ એનો માર્ગ નક્કી છે. એટલે હી ઇઝ ફોકસ્ડ, એનો માર્ગ નક્કી થઈ ગયો. એણે શું કરવું જોઈએ? તો કે એણે હવે બહારના વિષયોની ઈચ્છામાંથી મુક્ત થઈ ગુરુ પાસે જવું જોઈએ અને એ જે શીખવાડે છે, એ જે બતાવે છે, એને ધ્યાનથી સમજીને એમાં નિષ્ઠ થવું જોઈએ. આ વાત કરે. પછી આવું કેમ કરવાનું? અને હવે પછી બહુ લાગી પડવાનું. હવે લગન લાગવી જોઈએ અને એમાં પૂરેપૂરો પ્રયત્ન લગાવી અને આ જીવનને સફળ કરવાનું છે. એ બતાવવા માટે કહ્યું. આ ગ્રંથમાં ભાષ્યકાર શું કરે છે? ભગવત સમગ્ર શાસ્ત્રમાં બધું લે છે. બધી જગ્યાએ જે સુંદર વસ્તુઓ છે, સુંદર શ્લોક છે, મંત્રો છે, એ બધાને અહીંયા એનો સાર લેવામાં આવ્યા છે. અહીંયા શું કે છે? ઉદ્ધરે આત્મના આત્માનમ મગ્નમ સંસાર વાલિદો. આ સંસાર કે સમુદ્રમાં જે મગ્ન થઈ ગયો છે, મગ્ન થઈ ગયો છે એટલે જે ડૂબી રહ્યો છે, એને તું જાતે ઉદ્ધાર કર. એમાં કોઈ બીજા ઉદ્ધાર કરવા નહીં આવે. મારા માટે મા કરશે, પિતા કરશે, પતિ કરશે, પત્ની કરશે, આ બધા મદદ કરી શકે. બધા સાથે હળીમળી બધા એકબીજાને આ માર્ગમાં આગળ જવામાં મદદ કરી શકે. પણ પછી કામ તો જાતે જ કરવાનું. તમે મારા માટે કરી લો એવું ના થાય. તમે મારા માટે કરી લો એ વસ્તુ નથી કરતી. ઘણી વાર હું જોઉં ને કે ઋષિકેશમાં અને આશ્રમમાં અને બધા જમતા હોય, પછી પત્ની હોય ને તો ત્યાં તો જાતે કરવાનું કામ. ઘરે તો ઘણા બીજા કામ કરતા હોય, પણ અહીંયા તો તમારી થાળી જાતે ધોવાની હોય ને એવું બધું. પતિએ પણ જાતે ધોવાનું, જે જમે બધા જાતે થાળી ધોવાની. એટલે શું કર્યું? પત્ની ધીરેકથી લઈ લે, એની થાળી લઈ લે અને ધોઈ નાખે. અથવા ઘણી વાર પતિ શું કરે કે ધીરેકથી એને આપી દે, લે લઈ અને એને આપી. અરે અહીં તમારે જાતે કરવાનું, એ નહીં કરે પણ એને આપી દે. દીકરો એ આપી દે. મેં જોયું છે ઘણી વાર આ સ્ત્રી પાસે બધા લોકો કેટલા એને સગા હોય, બધા એમને આપી દે, લાવો આ ઘર નથી ગયું. તો એક સારું દ્રષ્ટાંત આવું. પણ જાતે આ કરવાનું છે. આમાં કોઈ કરતા કોઈ મદદ નહીં કરે. બહુ ઈચ્છા હોય મને કે ભાઈ હવે તું આ કર, આ કર, આ કર, પણ પેલા ના સૂજે તો ના જ સૂજે, ના સૂજવું હોય તો ના જ સૂજે. આ જાતે કરવાનું. અહીંયા કોઈની મદદ કામ નથી આવતી. ઉદ્ધરે આત્મના આત્માનમ. આ માણસે જાણવું જોઈએ કે આ સંબંધોમાં આપણે આટલા ધડકાવ થઈ જઈએ છીએ. એ પછી કોઈ મદદ નથી કરવાની. એ તો દરેક પેલા બિચારાને વાલિયાને એમ કે બધા મને મદદ કરશે, એમના માટે જો ખૂન કરું છું ને આપશે ને, મારા એટલા માટે થોડું કરું છું. આ મારી આજીવિકા માટે નથી કરતો, તમને બધાને જમાડવા માટે હું આ કરું છું. એ કહે છે તો પૂછ્યા એને જોઈને બધાનું પાપ એ લોકો લેવા તૈયાર છે, પૂછ્યા જરા જા. એટલે પેલો પૂછ્યો કે આ બધું મેં કર્યું, એમાં તમારો સાથ છે ને, અને એકલાને તો આ નરકમાં જઈશ તો તમે ભેગા ભેગા આપશો ને, કે તમારા બધાનો આમાં તમારા બધા માટે છે કે નહીં? એ તો તમારું કર્તવ્ય છે. અમારું ભરણ પોષણ કરવું એ તમારું કર્તવ્ય છે. હવે એમાં જે થાય તમે ભોગવો. બોલો, આ તો આવું છે. એટલે આપણા સગાવાલા એવા છે એવું કહેવાનું તાત્પર્ય નથી, પણ આ જાણવું જોઈએ કે આમાં તો પ્રત્યેકે જાતે એટલે બુદ્ધિમત્તા એમાં છે કે આપણા પાર્ટનરને, આપણા સગા સંબંધીઓને બુદ્ધિ આવો થોડું થોડું સમજાવતા રહેવું. તો એ આપણને સહકાર આપે. એ સહકાર આપશે તો આમાં સરળ બનશે. ઘણી વાર આપે જ નહીં એવી બુદ્ધિ હોય એની, કઈ નહીં. પણ આ કરવું જોઈએ. આપણે બીજાઓનો ઉપદેશ આપવા ના જઈએ, પણ ત્યાં એવું વાતાવરણ રચવું જોઈએ. એ થોડુંક એ કરવાની જરૂર છે. આજુબાજુ એવું વાત, અથવા તમે એવા બની જાઓ, તમે એવા તમારામાંથી એવું એમને દેખાય કે ના કેટલી સુધરી ગઈ,
અથવા તો એના જીવનમાં અથવા તો સુધરી ગયા જે વ્યક્તિ સ્ત્રીને જો નથી કે આમનામાં કેટલું પરિવર્તન આવ્યું છે. આનો સ્વભાવ જુઓ, આ કેટલું ભક્તિ કરે છે, કેટલું વાંચન, કેટલું એને આમાં જ પડે છે. પછી પેલાને એવું થાય જ કે જેને પણ આજુબાજુથી કે ના એની સાચી ઈચ્છા છે, સાચો વૈરાગ્ય છે, એવું થશે જ. આવું થાય, એ કરવું જોઈએ. એટલે આપણે પેસિવ બની જઈએ, ના ના થવા એવું ના ચાલે. બહુ એક્ટિવ છે આ બધી વસ્તુ, બહુ એક્ટિવલી પ્રયત્ન કરવાનો. તો કે છે ગમે તેમ કરી અને ઉદ્ધાર તો કરવાનો જ છે, નહીં થાય એવું નહીં. ગમે તેમ કરો, બુદ્ધિ લડાવો એમાં. યોગારૂઢત્વમ આસાધ્ય સમ્યક દર્શન નિષ્ઠયા, સમ્યક દર્શનના નિષ્ઠા પ્રાપ્ત કરી યોગારૂઢત્વ, યોગારૂઢ બનો. યોગારૂઢ એટલે આ માર્ગ માટે, શ્રવણ માટે, મનન માટે, નિધિધ્યાસન માટે જે જરૂરી છે એ અધિકારિત્વ પ્રાપ્ત થાય, જેની જરૂર છે બધું પ્રાપ્ત થાય એવા બનો. એને કહેવાય યોગારૂઢત્વ. યોગરૂપી ઘોડા ઉપર ચડી જાઓ એના માટે. તો અહીંયા એની સરસ વાત કરી કે સંસાર મતલબ સંસાર વાલિદો. આ સંસાર કેવો છે? તો કે ક્લેશાદિ પંચક તરંગયુક્તમ બ્રહ્માંડ્યમ દારાત્મજા આપ્ત ઘન બંધુજુષાંભિયુક્તમ. શું કહે છે? આ સંસારરૂપી સમુદ્રમાં 5 પ્રકારના તરંગો, 5 પ્રકારના ક્લેશ છે. કયા ક્લેશ છે? અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. આ તો સંસાર એટલે આ તો આવ્યું છે. કારણ કે આપણે જન્મ્યા છીએ જ અવિદ્યાથી. અવિદ્યા માટે કોઈ પ્રયત્ન નથી કર્યો. અવિદ્યા એટલે કે અજ્ઞાન, આત્માનું અજ્ઞાન લઈને જે અહીંયા જન્મે, જે અહીંયા આવ્યો આ સંસારમાં, આ મર્ત્ય લોકમાં એ અજ્ઞાન લઈને જ આવ્યો. શું કે પોતાને જાણતો નથી. એટલે અવિદ્યા તો છે જ. અને અવિદ્યા હોય એટલે અસ્મિતા હોય. અસ્મિતા એટલે શું છે કે આત્માને ન જાણવો અને આ દેહને આત્મા માની અને એને પકડી રાખવો. ટૂંકમાં દેહમાં દેહાભિમાન એને અસ્મિતા કહેવાય. એ પણ છે જ, કારણ કે આત્માને તો જાણતો નથી અને આ દેહને, આ સંગાતને જ આત્મા માને, એટલે એમાં અસ્મિતા. અને એને કારણે રાગ, દ્વેષ એ પણ છે જ. અભિનિવેશ એટલે આને આપણે જાળવી રાખવા માટે પ્રયત્ન વળગેલા રહીએ. અભિનિવેશ આ પણ છે જ. આ તો ઓલરેડી છે જ સંસારમાં. આ તો તમારે અડધું કામ પત્યું નથી, આથી તો શરૂ કરવાનું જ છે. આ છે. વળી બાજુ શું છે? દારા, આત્મજા, બધા પત્ની, પતિ, બધા કુટુંબીજનો, એ શું છે? આ બધા મગરો છે. આ સંસાર રૂપી સાગરમાં રહેલા મગર, બોલો આમને મગર કે આ બધા મગર છે. પછી ઔર્વાન લાભ નિજે રોષ. પછી એમાં ક્રોધ, કામ, ક્રોધ, એ શું છે? આ અંદર રહેલો પેલો સમુદ્રમાં એમાં જ બધા અર્થક્વેક આવતા હોય છે. એટલે અંદર લાવા છે, એટલે ઉપર પાણી દેખાય છે, ઉપર બધું શાંત દેખાય, પણ નીચે આ બધો રોષ, આ બધો ક્રોધ, અગ્નિ રહેલો છે. અનંત જાલમ, એમાં કામ એટલે પેશન, એ પણ મોટો અવરોધ છે, એ પણ રહેલું છે. સંસાર સાગર અતિથ્ય હરિમ વ્રજામી. આ બધાને પાર કરીને હરિ સુધી આ હરિ સુધી પહોંચવું સહેલું નથી. આ હરિ સુધી પહોંચવામાં વચ્ચે આ બધા હર્ડલ રેસ એટલે એવી રેસ, એવી રેસને શું કહેવાય? વિઘ્ન દોડ. આ એવી છે, આમ સીધી દોડ નથી. આમાં શું છે? વચ્ચે આ બધા વિઘ્નો, મોટા વિઘ્નો આવે છે. એટલે કે છે આ તો કામ તો કરું છું, એમ કહીશ કે હું નિરાતે બધું થશે. એ નિરાત નહીં કામ. ઉદ્ધરે આત્મા બહુ મોટો પ્રોજેક્ટ છે. આપણને ખબર નથી કે કેવડો મોટો પ્રોજેક્ટ, કેવડું મોટું કામ છે આપણી સમક્ષ. એટલે કે છે એમાં શાંતિથી બેસે. શાંતિથી એટલે કોન્સ્ટન્ટલી તારી જાતનો ઉદ્ધાર કરવા માટે પ્રયત્નશીલ તું સતત રહે. પછી શું છે? એટલા માટે શંકરાચાર્યજી મહારાજ લક્ષ્મી નૃસિંહ સ્તોત્રમાં, જે આપણે પેલા નાટકમાં લીધેલું છે, એમાં લખે છે સંસાર સાગર વિશાલ કરાલ કાલ નક્ર
ગ્રહ ગ્રસન નિગ્રહ વિગ્રહ છે. ટૂંકમાં આવો જે સંસાર છે, મગર છે ને વંટોળ છે ને પેલો વમળ આવે છે, આ બધું જે થાય છે એમાં હે લક્ષ્મી નૃસિંહ મમ દેહી કરાવલંબન, હું ડૂબી રહ્યો છું. લક્ષ્મી નૃસિંહ, લક્ષ્મીના પતિ, મારા હાથ પકડો ભાઈ, હું નહીં નીકળી શકું, તમારા હાથ પકડવો પડશે. જેમ આપણા પેલું ભજન છે ને, આ ભવસાગરે હા હાથ મારો મૂક ભગત, આ મહાભવસાગરે ભગવાન હું ભૂલી પડ્યો છું. દીનાનાથ દયાળ નટવર હાથ મારો મૂકશું. મૂકશા 14 લોક નિવાસ ચપલા કાંત આતક ચૂક, એમને જ માથે પડે. હા તો ભક્ત કેવો છે, ભગવાનને જ માથે પડે. તમારે આ કરવાનું છે, હું તો નહીં કરી શકું. તમારી શરણાગતિ, તમારી શરણ આવેલો અને શરણાગતની રક્ષા નહીં કરો. તમે આવા છો, કંઈક તમારી ફરજ છે. ઇતના તો કરના સ્વામી, તમારે આટલું તો તમારે કરવું જોઈએ. એમ કરી હકથી પ્રેમમાં હક થઈ શકે. જેના પ્રત્યે પ્રેમ છે, ભક્તિ છે, સ્નેહ છે, સમર્પણ છે, એની પાસે હક થાય. કોઈનું કંઈ કર્યું જ ના હોય એની પાસે હક ના કરાય. જેના માટે કર્યું હોય એની પાસે હક કરાય. સી યુ શુડ નો. એટલા માટે આ સંબંધ વિકસાવો. પછી એની પાસે સમર્થ છે, તમે માગી શકો જે માગવું હોય. અને ભક્ત પાસે ભગવાન પણ હાથ જોડે છે. ભગવાન એની ભક્ત માટે કંઈ પણ કરવા તૈયાર છે. સારથી હોકે રથકો હાંક્યો, ભૂલ ગયે ઠકરાય. ટૂંકમાં આ જરૂરી છે. કોઈ પણ રીતે પણ ઇત્યાદિ રીત્યા અવિદ્યા તદ વિલાસ રૂપસ્ય સંસારસ્ય, સંસારમાં અવિદ્યા વ્યાપ્ત છે. અજ્ઞાન, ચારે બાજુ અંધકાર જ છે. આ સંસાર એટલે અંધકાર. આવું છે એ સમ્યક જ્ઞાનમ વિના દુસ્તરત્વા વારિદિત્વેન જ્ઞાન. એમ એને સંસારને સાગર કેમ કહ્યો? કારણ કે સાગર જેમ મોટી સ્ટીમર, નાનું ઓળખું નહીં, સરસ મજાની કડક, એકદમ જોરદાર સ્ટ્રોંગ એવી સ્ટીમર કે બોટ વગર પાર કરવો અશક્ય છે. અને પાછું એ સ્ટીમર આપણને આપી દે, કેવી રીતે ચલાવે? આપણને કશું આવડે નહીં. એટલે એનો ચલાવનારને એનું જ્ઞાન હોવું જોઈએ. પાયલટ, એનો કેપ્ટન, એ પણ જોઈએ. આ બધું હોવાને કારણે આ બધી તૈયારી હોવી જોઈએ. આટલું બધા સાધનો તમારે પ્રાપ્ત કરવા જોઈએ. એટલે કે છે નહીં અનાત્માનમ દેહમ આત્મત્વેન મનવાનસ્ય તસ્મિન જાયમાને મ્રિયમાણે વા તદ્ગત ધર્મ સ્મહ. અને પાછું શું છે? અજ્ઞાનને કારણે આ અનાત્માને તમે આત્મા માનો છો, એટલે ભૂલા તો પડેલા જ છો. આવું હોવાને કારણે ક્લેશ પંચ તો છે, સાથે અજ્ઞ, કર્તા, મનુષ્યો. ટૂંકમાં હું અજ્ઞ છું, મનુષ્ય છું, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય, આ બધા કોષ બને છે. આ સંઘાત જ કોષ બની જાય છે. અન્નમય કોષને કારણે હું અન્નનું બનેલા શરીરને કારણે હું શું માનું છું? હું આ શરીર છું. એટલે આ શરીરનો દોષ નથી, પણ આ શરીર હું છું એવી માન્યતા એટલે કોષ. ટૂંકમાં આ શરીર એક પેલું કોષ બની જાય છે, જેમાં આત્મા છુપાઈ જાય છે. જે આત્મા શરીર ન હોવા છતાં શરીરને જ આત્મા માનવો, એને શું કહેવાય? એ કોષ. જેમ કોષમાં જ્ઞાન છુપાઈ જાય, આપણે ખબર ના પડે. કોષ પડેલો હોય એની અંદર પેલી તલવાર કે જ્ઞાન પડી હોય, એટલે કોષ શું કરે? તલવારને ઢાંકી દે. સાથે સાથે તલવારનું રક્ષણ એ કરે. એ વાત સાચી, પણ એ પાર્ટ આપણે નથી જોતા. આપણે આ દ્રષ્ટાંતમાંથી શું લઈએ છીએ કે કોષ જેવી રીતે જ્ઞાનને કે તલવારને ઢાંકી દે છે, એમ અહીંયા આ શરીર શું કરે છે? હું આત્મા છું એવું જ્ઞાન થવા નથી દે. હું આ શરીર જ છું એવું મનાવડાવે. પ્રાણ પણ એવું મનાવડાવે છે. એવી ભૂલ આપણામાં જન્માવે છે, એવો ભ્રમ જન્માવે છે કે હું પ્રાણ એટલે શું કહે? મને ભૂખ લાગી, મને તરસ લાગી, હું ચાલું છું, હું બેસું છું. મનોમય કોષ એટલે મનમાં જે વૃત્તિઓ ઉઠે છે, હું એ છું, સુખી હું છું, દુઃખી હું છું. આ સુખ, દુઃખ, કામ,
ક્રોધ, એ બધા મનના સ્તરે રહેલી વૃત્તિઓ છે. એ મનનું દૃશ્ય છે, મનમાં ઉઠતી વૃત્તિઓ છે. અને તમે એને જુઓ છો. જો તમે જુઓ છો એ તમે ક્યાંથી હોઈ શકો? સ્પષ્ટ દ્રષ્ટા વિવેક છે, અંતર છે. છતાં પણ આપણે શું કહ્યું? વિચાર્યા કર્યા વગર મનમાં જે બધી પ્રત્યેક વૃત્તિ ઉઠે, જોડાઈ જઈએ. સુખ એક વસ્તુ, જેમ સ્વામીજી કહે છે, સુખ એક વસ્તુ છે, હું બીજી વસ્તુ છે. પણ આપણે શું કહીએ કે હું સુખી છું. હું ને સુખ જુદા છે. સુખ મનરૂપી સ્ક્રીન ઉપર, મનરૂપી ચિત્રપટ ઉપર સુખની વૃત્તિ આવે. અને હું શું કરું? જોડાઈ જાઉં. અવિદ્યાને કારણે હું સુખ છું. ત્યાં દુઃખની વૃત્તિ આવે. હું શું કહું? હું દુઃખી છું. ત્યાં ક્રોધ આવે. હું શું કહું? હું ક્રોધી છું. આમ જોડાઈ જઈએ. મનોમય કોષ, વિજ્ઞાનમય, આ બધા જુદા, આ વ્યક્તિત્વના જે જુદા જુદા સ્તર છે, એ બધા સ્તર સાથે વિચાર્યા કર્યા વગર અજ્ઞાનને કારણે જોડાણ. વાસ્તવમાં આત્મા અસંગો નહીં સજ્જતે. અસંગ ક્યારેય જોડાઈ શકે જ નહીં. જેવી રીતે આકાશ આ ઘડા સાથે જોડાઈ ના શકે, આકાશને ઘડા સાથે બાંધી ના શકે, એ પ્રકારે આત્મા કસાઈ સાથે જોડાતો જ નથી, છતાં જોડી દઈએ. કોણ? ભ્રમમાં આશક્તિ છે. એટલે કહ્યું આ ક્લેશ તો છે જિંદગી ભર. એ ક્લેશને દૂર કરવા પડે વિવેકથી. આ ક્લેશ કોનાથી જશે? માત્ર વિવેક રૂપી તલવાર, વિવેક રૂપી ખડગથી જ આ દૂર થઈ શકે. આ કરવાનું, આ પ્રત્યેક ક્ષણે આ કરવાનું છે. તોડતા જાઓ. તલવાર તો હાથમાં જ રાખવાની. કઈ તલવાર? વિવેક રૂપી. કોન્સ્ટન્ટલી એને જેમ, એટલા માટે ભગવાન રામચંદ્રજી શું કરે છે? ધનુષ બાજુમાં ભેગું ભેગ. અરે ભાઈ, તમે હવે ઉભા છો, સુતા છો, માજુક મૂકો ને ભેગું. કેમ? શું બતાવે? ધર્મ, મર્યાદા પુરુષોત્તમ મારી જોડે જ જોઈએ. નોટ ફોર એ સેકન્ડ. એક ક્ષણ પર પ્રમાદ નહીં, એક ક્ષણ પણ બાજુ નહીં મૂકવાનું. એમ વિવેક ભેગો. ના, હવે થાકી ગયા, થોડી વાર કઈ વાંધો ના ચાલે. સ્ટીયરિંગ હાથમાં રાખ્યું હોય અને પછી આપણે ઊંઘી જઈએ, પછી કેવું થાય છે? સ્ટીયરિંગ હાથમાં રાખ્યું હોય તો તમે બીજા બધા ભલે જોકા ખાય, આપણી બાજુવાળા જોકા ખાય, પાછળ જોકા ખાય, બધા જોકા ખાય. આપણાથી ના ખાવાય. આપણે તો એકદમ ટટ્ટા અને ચારે બાજુ જોવાનું નહીં. પેલું જોવું ને આ જોવું ને આ સિનરી નહીં, ફોકસ. એ પ્રકારે વિવેક ઉદ્ધરેતાત્મનાત્માના ઉદ્ધાર કરવાની. એમાં સુઈ જશે તો કામ નહીં ચાલે. કોન્સ્ટન્ટ સાવધાની. સાધના એટલે સાવધાની. એ છે. તો એ છે સંસારમાં પડવું. આ સંસારમાં પડવું આને કહેવાય. તો અહીંયા કહે છે, મનુ મહારાજે કહ્યું છે, મન એવ મનુષ્યાણા કારણ બંધ મોક્ષયો. મન જ માણસના, વ્યક્તિના, આ જીવના બંધનનું અને મુક્તિનું કારણ છે. તો અત્યારે બંધાઈ ગયેલો છે, સંસાર રૂપી સમુદ્રમાં એ ડૂબી રહ્યો છે. એ છે ને કારણે બંધાય વિષયાસક્ત. આ વિષયો પ્રત્યેની, જગત પ્રત્યેની આસક્તિને કારણે માને છે કે ત્યાં સુખ છે, શાંતિ છે. એની જે જરૂરિયાતો છે, માત્ર શારીરિક જરૂરિયાત નહીં, એની લાગણીની જરૂરિયાત, એની બૌદ્ધિક જરૂરિયાત, એની આ સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક જે બધી જરૂરિયાતો છે, એ ત્યાંથી પૂરી થશે એવું માને છે. અને માટે હંમેશા બહિર્મુખ. જેમ ભાગવતમાં, શ્રીમદ ભાગવતમાં ભગવાને કહ્યું કે આ વિષયોમાં બહિર્મુખતા આ જ મોટો દોષ છે. એ ભગવાનથી તેવી રીતે વાત કરે. એ ભગવાનથી દૂર લઈ જનારું, વિમુખ કરનારું આ એક વસ્તુ છે. એમાંથી સતત, જેમ ભગવાન 13મા અધ્યાયમાં કહે છે, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ, 20 મૂલ્યોની વાત કરે છે. એમાં છેલ્લું મૂલ્ય કયું છે? અમાનિત્વમ, અદમ્ભિત્વમ, અહિંસા, શાંતિ, આચરણ. આ બધી વાતો ચાલે. તો છેલ્લું મૂલ્ય શું કે છે? અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ. સતત અધ્યાત્મ જ્ઞાન. કેવું જ્ઞાન?
આત્માને અધિકૃત્ય વર્તતે ઇતિ અધ્યાત્મમ, જેના કેન્દ્રમાં, જેના સેન્ટરમાં આત્મા છે, આત્માનું સ્વરૂપ હું આ છું, અને મારે આ મારા વિશેની આ પરસેપ્શન, મારા વિશેની આ સમજ સતત હોવી જોઈએ. હું જે નથી એ હું શું કરવાનું મારા ઉપર ઓઢી લઉં? કોન્સ્ટન્ટ ત્યાગ. કેવો ત્યાગ? હું આ નથી તો એ મારી સમજમાં હોય પણ નહીં. મારા વિશેનો ખ્યાલ સ્પષ્ટ હોવો જોઈએ. આને કહેવાય અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ. એમાં આપણે જોડાયેલા રહીએ. આત્માનું સ્વરૂપ સતત સ્પષ્ટ હોય ને, આત્માનું સ્વરૂપ મને સ્પષ્ટ હોવું જોઈએ. તત્વ જ્ઞાનાર્થ દર્શન. તત્વનું જે જ્ઞાન, તાત્વિક જ્ઞાન. તાત્વ એટલે પરમ સત્ય, તત્વ એટલે વસ્તુ શું છે, વસ્તુ છે શું? ભાઈ આ છે શું? આનું રંગ તો આવું છે, રૂપ તો આવું છે, પણ વોટ ઇઝ ધીસ? આ શેનું બનેલું છે? આ છે શું? એનું શું સ્વરૂપ છે? એને કહેવાય વસ્તુનું જ્ઞાન, તત્વનું જ્ઞાન. તત્વસ્ય ભાવ, એ તત્વ જ્ઞાનાર્થ દર્શન. એનું સતત દર્શન કરો, એનું સતત દર્શન એટલે એની સ્પષ્ટતા. એત જ્ઞાનમિતિ પ્રોક્ત. આને જ્ઞાન કહેવાય. આના સિવાય, આનાથી જરાક ચૂંકી જ્યાં થયું, આનાથી આગળ ગયા, જરાક માર્ગ ફંટાયો કે શું થયું? અજ્ઞાન. એત જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. આના સિવાયનું અજ્ઞાન છે. આવી ભગવાન ક્યાં આને મૂલ્ય તરીકે ગણે છે. આપણી એક નિષ્ઠા, જેમ અર્જુનને માત્ર ને માત્ર પેલું વિંધવાનું છે, પરીક્ષા છે ત્યારે પેલી પક્ષીની જમણી કે ડાબી જે વિંધવાની એ જ દેખાય છે, અને એમાં એને કીકી જ દેખાય, બીજું કઈ નહીં. આટલું એકાગ્રતા, આટલું આપણું કોન્સન્ટ્રેશન જોઈએ. આપણું જીવનમાં શું હોય? માત્ર ધ્યાન કરતી વખતે સજાતીય વૃત્તિ પ્રવાહ નહીં. ધ્યાન કરીએ ત્યારે તો વિજાતીય વૃત્તિ પ્રવાહમાંથી મુક્ત થઈએ અને સજાતીય વૃત્તિ પ્રવાહ ચાલુ રાખીએ. ત્યાં માત્ર ધ્યાનની 20 મિનિટ નહીં, જીવન દરમિયાન સવાર, બપોર, સાંજ, 15 દિવસ, મહિના, આખું જીવન કેવું હોય? સજાતીય વૃત્તિ પ્રવાહ. કેવો? બ્રહ્મ 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 બ્રહ્મ, આત્મા આત્મા આત્મા. હું આ છું, સોહમ સોહમ સોહમ. એની આસપાસ મારું જીવન, એની આસપાસ મારી વૃત્તિઓ, એની આસપાસ મારું પ્લાનેટ, એની આસપાસ એ છે. આ વાત કરે છે તો જ આપણે આમાંથી બહાર નીકળીએ. નહીં તો પાછા વચ્ચે થોડાક દિવસ અમે એકદમ શૂરવીર, શું છે, આરંભે શુરા. ઘણી વાર આપણને 9 વર્ષનો પહેલો દિવસ હોય ને, જાન્યુઆરી હોય, ડાયરીઓ નવી નવી આવી હોય, કોઈ ગિફ્ટ આપી હોય, એટલે આપણે નક્કી કરીએ દરરોજ લખવાનું, દરરોજ આટલું કામ કરવાનું, લખી નાખીશ. સવારે 5 વાગે શું, 6 વાગે શું, 7 વાગે, આખું પ્લાનિંગ. આ કેટલા દિવસ? હા, કેટલા દિવસ? માંડ અઠવાડિયું. બહુ તો લોકોમાં બહુ શક્તિ હોય તો 1 મહિનો આજે, ફેબ્રુઆરીથી બધું બંધ, પછી બધું બંધ, પછી ડાયરી આપણે ક્યાં ગુજારી દઈએ. છેલ્લે ડાયરીનો ઉપયોગ શેમાં થાય ખબર છે? આપણે જે શોપિંગ કરવાનું એની લિસ્ટ લખીએ, કોને કેટલા પૈસા આપવાના બાકી છે એ લખીએ. આવા બધા માટે એનો પછી ઉપયોગ થાય. અથવા તો આપણે નોટ બનાવીએ. આ બધું ધીમે 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 ધીમે. એટલે આ મગજની આ શક્તિ નથી. આ એક વસ્તુમાં વળગેલા રહેવું ને, એ શક્તિ બહુ મોટી છે. કંઈ પણ આપણે કરવું હોય સફળતાપૂર્વક તો વળગેલા રહેવું પડે. એ કરવાનું છે. તો એ જો ટેવ ના પડે તો આ મુખ્ય કામમાં એ નથી આવતું. નાના કામથી આવી ટેવ પાડવાની શરૂ કરવી જોઈએ. એ ના થાય તો પછી અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ નહીં. આ દરરોજનામાં જ મારી ટેવ નથી, નાના કામમાં એ ટેવ નથી, તો પહેલામાં એકદમ સડનલી શું આવવાની છે? નહીં. તો જેવી ટેવ, એઝ ધ માઇન્ડ સો ધ મેન. જેવું એનું મન, જેવી એની ટેવ, જેવો એનો વિચાર, જેવા એના લક્ષણો, એવો એ છે. એનાથી જુદો નથી. આવું છે. એઝ ધ માઇન્ડ સો ધ મેન. જેવું એનું મન એવો માણસ. મન જેવું છે એનાથી ભિન્ન નથી. એટલે ભગવાન કે છે કોન્સ્ટન્ટ તમે કર્યા કરો.
મુક્તિ નિર્વિષય સ્મૃતિ. મુક્તિ મુક્તિ શેનાથી છે કે આ મન વિષયોની આસક્તિમાંથી મુક્ત થઈ જાય. ઇતિ અતઃ વિવેચન શૂન્યસ્ય મનસઃ શરીરઃ. પછી શાસ્ત્રજન્ય વિવેકવતા મનસા. મનમાં આપણે શું રેડેલું છે? મન શેનાથી ભરેલું છે? તો કે શાસ્ત્રજન્ય વિવેકવતા મનસા. જે મનમાં શાસ્ત્રનો વિવેક છે, મનને એજ્યુકેશન, કેળવણી આપી છે. કેની કેળવણી આપી છે? અત્યારે બિચારા પાસે કેળવણી નથી, એટલે જૂની ઘરેડ પ્રમાણે વર્તે છે. એટલે એનો વાંક નથી, આ મનનો કોઈ વાંક નથી. એ તમે એને જેવું બનાવો, જેવી કેળવણી આપો એવું બને એ બિચારો. તો આને આપણે કેવું હવે કેળવણી આપીએ? શાસ્ત્રજન્ય વિવેકવતા. શાસ્ત્ર જે વિવેક આપણામાં મૂકે છે, ગુરુ જે વિવેક આપે છે, એ વિવેકથી મનને સિંચીએ. એને એમાં જે પેલા રસગુલ્લાને ચાસણીમાં બોળીએ, પછી કેવું થાય? ચાલે એક બાજુથી આમ રસ નીકળે. એમ આ મનને આ શાસ્ત્ર રૂપી વિવેકથી કેળવણી આપી છે. એટલે બધે એમાંથી વિવેક એવું હવે રહી ગયું છે ને, ઘણા સાસુ એવી ઘડી છે, અને કહેતા હોય છે સારું કહેવાય. એવું એ રીતે ને સરસ રીતે તૈયાર કરે છે. પછી હવે બધું સંભાળી લેવા તૈયાર છે, બધું સરસ તૈયાર કર્યું છે. એમ આ મનને એટલી કેળવણી આપો કે વિવેક એના પ્રત્યેક પ્રવૃત્તિ પાછળ બધી વિવેક હોય. ઉદ્ધરેત આત્મના અનાત્મા. આત્માનો જે અનાત્મામાં જે આત્મા ઘૂસી ગયો છે, અનાત્મામય બની ગયો છે. અત્યારે તકલીફ શું થઈ ગયું છે? આ બિચારા આત્મા અનાત્મામાં ભેગો થઈ ગયો છે. ખરેખર નહીં, પણ અવિવેકને કારણે, ભ્રમને કારણે આત્મા હોવા છતાં આપણે એને અનાત્માના બધા સ્તર સાથે એને જોડી દીધો છે. એટલા માટે તો આ તકલીફ છે. બાકી તો ખરેખર શું છે? જેમ ભગવાન કીધું ને મુંડક ઉપનિષદમાં, ભગવાનની શ્રુતિ શું કહે છે કે દ્વા સુપર્ણા સયુજા સખાયા. આ એક જ વૃક્ષ ઉપર બે પક્ષી રહેલા છે, સમાન. એટલે કે નર અને નારાયણ, જીવ અને શિવરૂપી આ બે પક્ષીઓ રહેલા છે. બંનેમાં બહુ મહાન તફાવત છે. કેમ? કારણ કે આ જીવરૂપી પક્ષી શું છે? ચારે બાજુ ઉડ કરે છે, ત્યાંથી લેવા જાય, ત્યાંથી ફળ લેવા જાય, ત્યાં ભાગે, એને કયું ચંચળ. જયારે બીજું શું છે? બીજું પક્ષી, શિવરૂપી પક્ષી કે નારાયણ રૂપી પક્ષી શું છે? અભિચાકશીથી બેઠું છે, નિસ્પૃહ થઈ, અસંગ થઈ, અસ્પૃષ્ટ બેઠું છે. સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન. આ જ વૃક્ષમાં પેલું બીજું પક્ષી શું છે? દુઃખમાં, શોકમાં, ચંચળતામાં, રેસ્ટલેસનેસમાં, અધૂરપમાં, નિમગ્ન ડૂબેલો છે. જે અહીં કીધું સંસાર વારિદો મગ્ન, એમાં ડૂબી ગયો છે. સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન. એ ક્યારે એમાંથી બહાર આવશે? જ્યારે આ બીજા પક્ષીને સમજશે, બીજા પક્ષી સાથે પહેલા તબક્કામાં સંબંધ સ્થાપિત કરે, એમાંથી શીખે, અને પછી એને જ્ઞાન થાય હું આ છું ભાઈ, મારે આ સાક્ષી બની રહેવાનું છે, હું સાક્ષી જ છું. જુષ્ટમ યદા પશ્યતિ અન્યમીશમ. એટલે જેને જુષ્ટ એટલે સુંદર, પરિપૂર્ણ, આવું જે બીજું પક્ષી છે, એને જયારે જુએ, એનું જયારે જ્ઞાન પ્રાપ્ત કરે, ત્યારે એ પણ આમાંથી બહાર આવે. એટલે એ રીતે એનો ઉદ્ધાર કરવાનો, ઉદ્ધારની રીત બતાવે. યોગારૂઢત્વ આસાધ્ય સમ્યક દર્શન નિષ્ઠયા. એટલે યોગારૂઢત્વ પ્રાપ્ત કરવાનું છે. જેમ ભગવાન 6થા અધ્યાયમાં કહે છે કે પહેલા કર્મયોગ રૂપી ઘોડા ઉપર ચડવાનું છે. કર્મયોગ એટલે શું? તો કે હવે હું આત્મા છું એ મને જ્ઞાન થયું, પરોક્ષ. પણ એ જ્ઞાનને બેકગ્રાઉન્ડમાં રાખીને હવે હું જયારે વ્યવહાર કરું, વિચાર કરું, ત્યારે મારા પ્રત્યેક વિચારમાં કઈ પ્રકારની સમજ હોય, હું પૂર્ણ છું. હવે મારે કઈ જોઈતું નથી, પણ જે છે એને કાઢવાનું છે. જે બધા ભ્રમ ઘૂસી ગયા છે, જો એક જ વસ્તુ છે,
આત્મા આનંદ સ્વરૂપ છે, પણ અત્યારે ઢંકાઈ ગયો છે. કોની પાછળ? અજ્ઞાન અને એના કાર્યો પાછળ. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, આ બધાની પાછળ હિંસા, અસત્ય, દંભ, આ બધાની પાછળ આત્મા ઢંકાઈ ગયો છે, છતાં એ વ્યક્ત નથી થઈ શકતો. તો કામ શું કરવાનું? કંઈ નવું લાવવાનું નથી, કારણ કે એ તો છે જ. કામ શું કરવાનું છે? જેના કારણે ઢંકાઈ ગયો છે, આ જે આવરણ છે એના આત્માના એના વાસ્તવિક સ્વરૂપને વ્યક્ત થતા જે આવરણ રોકી રહ્યું છે, જે પડદો છે, ભગવાન છે અંદર, પણ શ્રીનાથજીમાં પડદો નાખી બંધ, દર્શન બંધ. હવે એટલે શું કરવું પડે? દર્શન કરવા આવે પડે, તેનો સમય થાય ત્યારે જાઓ, પછી પેલો પડદો ખોલે એટલે આપણને દેખાય. એમાં આત્માની આગળ અત્યારે પડદો છે. કયો પડદો? કામ, ક્રોધ, અવિવેક, અજ્ઞાન અને એમાંથી જન્મતો વિક્ષેપ. આ બધા પડદા છે. આ પડદો છે મોટો, બહુ જાડો પડદો છે. સનબ્લોક જે દેખાવાના છે એ દૂર કરો, બીજું કઈ ના કરો, એ દૂર કરવાનું છે. અને એના માટે પહેલો તબક્કો કર્મયોગ. કર્મયોગ એટલે સ્વાર્થમાંથી મુક્ત થાવ. શું સ્વાર્થ? અહીં અહમને પકડી રાખતી સ્વાર્થ. એટલે શું કે ભગવાન કે અત્યાર સુધી તે લીધું છે, હવે આ સ્વાર્થમાંથી મુક્ત થવું હોય તો બીકમ એ કોન્ટ્રીબ્યુટર એન્ડ નોટ કન્ઝ્યુમર. હવે તું લેવાનું બંધ કર, લીધું બહુ, હવે આપવાનું શરૂ કર. આપવાનું શરૂ કરીએ એટલે આપણને ખ્યાલ આવે, હું આટલો પૂરતો મર્યાદિત નથી, ત્યાંય છું, ત્યાંય છું, ત્યાંય છું, આ છું, તે છું. અત્યાર સુધી બધાને ફેવર લીધી છે, હવે ફેવર આપ. આખો પ્રોસેસ ઊંધો થઈ ગયો. એબાઉટ ટર્ન, પેલું માર્ચિંગ કરતા હોય ને, એટલે એકદમ એનો જનરલ, પોલીસ જનરલ કે મિલિટરીનો જનરલ એવું આમ કે અબાઉટ ટર્ન, એટલે આમ ફરી જાય. એમ આ ખબર પડી, હું પરિપૂર્ણ છું, હવે શેની જરૂર છે? હવે તું બહાર જઈ શોધતો તો બંધ કર, એ તો ખોટી જ દિશા છે. હવે ત્યાં નથી, અહીં છે. તો અહીં માટે શું કરવાનું? અહીં જે નડી રહ્યું છે ને વચ્ચે, અને અભિવ્યક્ત થતા જે રોકી રહ્યું છે એને દૂર કરવાનું. કઈ નવું મેળવવાનું નથી. જેને કારણે ખજાનો તો અંદર છે, પણ ઉપર એક તો પેલું મોટું સાપ એની રક્ષા કરે. ખજાનો એ સાપ ઉભો છે ના, અને ધૂળ ને તું કેટલાય વસ્તુની નીચે ઢંકાઈ ગયો છે. બધું કાઢો, આ કાઢો. હવે ત્યાં ઓની પાસે લોન લેવા જવાની જરૂર નથી, એની પાસે માંગવાની જરૂર નથી, બધું અહીંયા છે. લોન ના લો, લોન લઈને પાછું ભરવા, એક તો ભરવાના ઠેકાણા ના હોય અને લોન લીધા કરે. એ બધું બંધ કર, બધું અહીં છે, શોધી કાઢ. ખોદવાની જરૂર છે, ઢંકાઈ ગયું છે. આ ઉદ્ધરેત આત્માના, બીજા મદદ કરશે, કોઈ મદદ નહીં કરે, જાતે ખરા. ઉદ્ધરેત આત્મના આત્માનંદ એ કે છે. એટલે કર્મયોગથી, ઉપાસનાથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરું, ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત કરું. પછી શું થાય? પછી આ રીતે સમ્યક દર્શન નિષ્ઠયા ઉદ્ધરેત. એટલે તુલસીદાસજી મહારાજ કહે છે, જયારે એ ભક્તિશાસ્ત્રમાં આ રીતે વાત કરે કે જેને જીવને આવું ખબર પડે ઈશ્વર જ સત્ય છે, ઈશ્વર જ મારું વાસ્તવિક સ્વરૂપ છે, ત્યારે શું થાય? સન્મુખ હોય જીવ મોહી જબહી. જયારે આવું જ્ઞાન થાય, સમજ પડે આ બધું મિથ્યા છે, આ નશ્વર છે, સત્ય માત્ર ઈશ્વર છે, ત્યારે ઈશ્વર અને જીવ કોને સન્મુખ થયો? અત્યાર સુધી વિમુખ, હવે શું થયો? સન્મુખ. સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અગર નાસન. આ સન્મુખતાને કારણે તરત જ એના જન્મ કોટી જન્મ, અનેક જન્મોના અઘર પાપ નાશ પામે છે. ટૂંકમાં હવે ડાયરેક્શન પ્રાપ્ત કરે છે, જીવનનો એનો માર્ગ નક્કી થઈ જાય છે. ત્યાં એવી રીતે કહે છે નીતિ સૂત્રોમાં કે નીતિ શક્તિ, ત્યાં આ પ્રકારે એક શ્લોક છે. શતમ વિહાય ઉદ્ધાર કેવી રીતે કરવાનો છે એ કે છે
ત્યાં એવું કે છે શતમ વિહાય ભોગતવ્ય. આ આપણને લાગુ નથી પડતું. શું કે છે? બધા કામ છોડીને ભોજન કરી લો પહેલા. આપણને આવું કહેતા હોય છે. પછી કરજે, જમવાનો સમય થાય તે જમી લે. શતમ વિહાય ભોગતવ્ય. આ સાચું કહેતા હોય છે. આપણે માનીએ ને બસ પહેલા પતાવી દે, મને પેલા મારું કામ પતાય. તો કે ના, શતમ વિહાય ભોગતવ્ય સહસ્રમ સ્નાનમ આચરે. બીજા બધા કામ છોડી સ્નાન કર્યું. ઝાપટી નાખું, રસોઈ કરી નાખું, પલાણું કરી નાખું, ના કે એ નહીં, પેલા એ છોડીને પેલા સ્નાન. લક્ષ્યમ વિહાય દાતવ્ય. બીજા બધા કામ છોડીને દાન કરી દો. કોટિંગ ત્યક્ત્વા હરિમ સ્મરે. અને બીજું બધું છોડીને બીજા બધા કામ છે કોટિંગ ત્યક્ત્વા હરિમ સ્મરે. સાવધાની, આ એલર્ટનેસ. આપણને શું છે, બધું પતાય પછી બધું પતાવી દો, પેલા કામ કરી નાખું, બેંકે જઈ આવું, આમ કરી લો, અહીંયા ઇન્સ્યોરન્સ, પેલું આ બધું 1000 વસ્તુ પતાવી દો. આને લગ્ન કરાવી નાખું, આને આમ કરાવી નાખું, આને સેટલ કરાવું, હું ત્યાં જઈ આવું. શું કે છે પેલું, ત્યાં રહેવા માટે આપણા બાળકોને મોકલી શકીએ એટલે શું લઈએ, સિટીઝનશીપ લઈ લઉં, ફલાણું લઈ લઉં. આ બધું પતાવી પછી હરિને નામ લો. એ બધું મૂકીને પહેલા હરિમ. આ તો આખું ઊંધી વાત કરે છે. અહીંયા બધું જોડે પેલા હરિમ સ્મરે. સી ભક્તિના આચરણ એની રીત છે કહેવાની. આપણા એને એની રીતે, પણ બધાને ભેગા મળે તો છે, ત્યાં જગ્યાએ મળે છે. આ કરો ભાઈ, ઉદ્ધરે આત્મના આત્માના, એ કે છે. એટલે ફરી પાછા ભાષ્યકાર કહે છે 10મા શ્લોકમાં, સંન્યસ્ય સર્વકર્માણિ ભવબંધ વિમુક્તયે યત્યતાં પંડિતૈઃ ધીરૈઃ આત્માભ્યાસ ઉપસ્થિતૈઃ. કે સંન્ય માટે હવે જેને આ સ્પષ્ટતા છે, જેને એની સ્પષ્ટતા થઈ ગઈ, ધ્યેય અને એના માર્ગ, આ સ્પષ્ટતા થઈ, ડેસ્ટિનેશન એન્ડ ધ વે, આ ખબર પડી ગઈ. એને શું કરવાનું? ભાષ્યકારની આ પછી થોડોક આગ્રહ અથવા નિષ્ઠા આપણે સમજવાનું કે માર્ગ આપણો નક્કી થઈ જવો. શું કે છે? સંન્યસ્ય સર્વકર્માણિ, બધા કામ છોડી દો, બીજે બધામાંથી મુક્ત થઈ જાય. ભવબંધ વિમુક્તયે. આ ભવમાંથી, ભવ એટલે ખરેખર શું? ભવ એટલે જ્યાં કોન્સ્ટન્ટલી આપણે બનવાનું છે. આ બની દઉં, આ મેળવી દઉં. ભવ એટલે શું કે છે? કોન્સ્ટન્ટલી એક ધ્યેયમાંથી બીજા ધ્યેયમાં કૂદતો રહું છું. આ બનવું, પેલું લઈ આવું. થોડા દિવસ આ ગમે, પછી પેલા પાછળ પડીએ, પછી પેલા. એટલે આપણા થોડા તબક્કે ધ્યેય બદલાતા રહેતા હોય છે. એકમાંથી બીજામાં, પછી બીજામાં, પછી બીજામાં. સંસાર એટલે શું? અહીંથી અહીં કુદાવે, અહીંથી અહીં કુદાવે, અહીંથી અહીં કુદાવે. બાય ચારણે કે ને, બાય ચારણે. નાના હતા ત્યારે રમત હતી, બાય ચારણે. એ મને ખબર નથી રમત શું, પણ અહીંથી પેલા પાસ જઈએ એટલે બીજે મોકલે, બીજા પાસ જઈએ એટલે ત્રીજે મોકલે. ચાલ્યા જ કરે. આનું એન્ડ જ ના આવે. ધન પાસે જઈને કહીએ એટલે કે છે થોડા વખત રાખે, પછી બીજે મોકલે. હવે સત્તા. અને ધનમાંય શું? 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ. આ લોકોને કોઈ સંતોષ જ નથી. કરોડો રૂપિયા છતાં પણ લોભને તોબ જ નથી. એક કૌભાંડ, બીજું કૌભાંડ, ત્રીજા કરાવડાવ્યા જ કરે. આ છે તો કે છે આમાંથી કોઈ મુક્તિ જ નથી. ભવ એટલે આ એકમાંથી આપણે બીજામાં લઈ જાય. સતત બનવાની ઈચ્છા થાય, સતત પહોંચવાની ઈચ્છા થાય, સતત પરિવર્તન કરવાની ઈચ્છા થાય. આ બરોબર નથી, આમ કરો. આ બરોબર નથી, આમ કરો. આ બરોબર નથી, આમ કરો. આને કહેવાય ભવ. આ સંસારમાં આમાંના પણ બિઝી રાખે. આ બિઝી આપણને વ્યસ્ત રાખે, સમય જ ના મળે. નો ટાઈમ. આપણને ટાઈમ જ નથી. વિચારજો, આપણને કોઈ ટાઈમ જ નથી હોતો. આને કહેવાય ભવ. દૈવી હેશા ગુણમયી મમ માયા દુરત્યયા. ભગવાન કહે મારી માયા છે ભયા, તે કોને પકડી છે પછી તે લાભ લે. એ તને ચક્કર ફેરવે. એ કેના જેવી છે પાછી પેલું રોલર કોસ્ટરમાં હું તો બેઠી નથી.
કોણ એવું કે આપણે જોયું છે, બેસીએ જ નહીં. આપણે જોયું કોકને બેઠેલા છે, જો બેસીએ જ નહીં. ઊંચું જાય આમ, નીચું જાય આમ તેમ. સાદું ના ફરે. આમ લઈ જાય, પછી આમ જાય, પછી આમ જાય, પછી આમ જાય. ચક્કર આવે, નોસિયા જજત થાય. અને આમ જીભ તો તળવે જ ચોટેલો રહે. પડી જાય તો શું થશે? અટકી પડશે તો શું થશે? આ સંસાર આવો છે, એમાં બેઠેલા છીએ. ભવબંધ આને આ માયા છે. દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્ય. ભગવાન કે છે પાર કરવી મુશ્કેલ છે. તો શું કરવાનું? એમાંથી મુક્ત થવા માટે નક્કી કરે. યત્યતામ પંડિતૈ ધીરૈ. જે ધીર પુરુષ છે, જેની બુદ્ધિ એના કંટ્રોલમાં છે, જેનું મન એના વશમાં છે, એ મનના વશમાં નથી, પણ મન એના નિયંત્રણમાં છે. ઊંધું છે. મન આપણું નિયંત્રણ કરે એવું નહીં, પણ આપણે મનનું નિયંત્રણ કરીએ. હું કહું મન એમ મન કરે, નહીં કે મન કે એમ હું કરું. મારો મૂડ નથી. અરે મૂડ એટલે એ મૂડ તને શું નિયંત્રણ કરે? મૂડ એટલે મૂડ સ્વિંગ્સ. આજકાલ નવા આવું શબ્દ મૂડ સ્વિંગ્સ એને આવે છે. મૂડ સ્વિંગ્સ આવે એટલે શું? એને હમણાં આવો મૂડ હોય, પછી આવો મૂડ હોય, પછી આવો મૂડ. હું નહીં. મૂડનું જે થવું એ થાય. હું નક્કી કરું શું કરવાનું. એટલે કે છે યત્યતા પંડિતૈ ધીરે. આ ધીર પુરુષ જે પંડિત છે, પંડિત એટલે જે પંડિત નથી જો પરોક્ષ જ્ઞાન, આત્માનું પરોક્ષ હજી ઉતર્યું નથી, પણ બુદ્ધિમાં છે. પણ એ બુદ્ધિમાં હોવું એ ખબર તો એને પડે કે આત્મા આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. હવે મારે બહાર માંગવાની જરૂર નથી. શાંતિ માટે ત્યાં શોધવાની જરૂર નથી. આ હજી ઉતારવાનું બાકી છે, પણ ખબર તો છે જ. એટલે એના આધારે હવે જીવનનો માર્ગ નક્કી થશે. આને કહેવાય પરોક્ષ જ્ઞાન. એને શું કરવું જોઈએ? યત્યતા. એને પ્રયત્ન કરવો જોઈએ. યત્યતા આત્માભ્યાસ ઉપસ્થિત. એને આત્માનો અભ્યાસ, સતત આત્માનો અભ્યાસ એમાં લાગેલા રહી અને કરવો જોઈએ. ઉપસ્થિત એટલે વર્તમાન બીજી બધી વસ્તુમાંથી મુક્ત થઈ, બીજી બધી વૃત્તિઓમાં વિજાતીય વૃત્તિમાંથી મુક્ત થઈ સજાતીય પ્રત્યય પ્રવાહ રૂપ, સજાતીય વૃત્તિ, સજાતીય એક્ટિવિટી, સજાતીય વિચાર એ દ્વારા સતત અભ્યાસ. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. સતત અભ્યાસ અને વૈરાગ્યથી જ આ વસ્તુ થઈ શકશે. એટલે અહીં ભાષ્યકારે કહે છે, શું કહે છે? સર્વ કર્માણી સંન્યસ્ય. બધા જ કર્મોમાંથી મુક્ત થઈ જાઓ. એટલે મીમાંસા, પૂર્વ મીમાંસાને તરત પાછો વિરોધ આવે. કર્મકાંડ ઉક્તાની સ્વરૂપતોપી પરિત્યજે. બધા જ કર્મો, અમુક કર્મો તો એવા છે કે પ્રશ્ન થાય આ કર્મ છોડાય જ કેવી રીતે? સંધ્યા 3 ટાઈમ તો કરવી જ જોઈએ, ફલાણા કામ તો કરવા જ જોઈએ. આ બધા દ્વારા જે મળે છે એમાં રસ હોય તો કરો. આ બધા દ્વારા જે મળતું હોય, કર્તવ્ય એક વસ્તુ છે, પણ આ બધા જે વસ્તુ આપે છે એમાં રસ હોય તો તમે ના છો. ઘણીવાર લોકો જે બહુ જ કર્તવ્ય નિષ્ઠ હોય છે ને એમને છોડતા બી ડર લાગતો હોય છે. છોડશે તો પાપ લાગશે, તો આમ થશે, તો તેમ થશે, તો કે ના. જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી જરૂર આ કર્તવ્ય દ્વારા એ પ્રાપ્ત કરો. પણ પછી જીવનમાં એક તબક્કો એક એવો આવે છે કે જ્યારે આપણે આપણા તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમય કાઢવો જોઈએ. એવો તબક્કો આવે, એવી મનની સ્થિતિ પ્રાપ્ત થાય. એના માટે બધું છોડવાની જરૂર નથી, પણ ઘરમાં રહેતા હોય કે જ્યાં હોય ત્યાં આપણે આના માટે સમય કાઢવાનો. સમય કાઢવાનો એટલે એ પણ કર્તવ્ય છે, એ ચડિયાતું કર્તવ્ય છે. હવે આપણે પેલા ઉતરતા કર્તવ્ય મને તૈયાર કરો. હવે બીજું જીવનમાં જુદા જુદા તબક્કે આપણું કર્તવ્ય ઊંચું થતું જાય, ચડિયાતું બનતું જાય. એમ હવે કયું કર્તવ્ય છે મારું? હૃદય શુદ્ધ થયું, સૂક્ષ્મ બન્યું, એકાગ્રતા આવી, મન સૂક્ષ્મ બન્યું,
સૂક્ષ્મ તત્વ ગ્રહણ કરવા માટે સમર્થ કયું છે? આ કેટલાની વસ્તુ છે ને શું છે ને કેમ છે ને ક્યાંથી આવ્યો ક્યાં ગયો કેટલું કમાય. હવે આવું બધું પડી નથી. હવે શું પડ્યું છે? શેની પડી છે? સાચું શું છે? આ તો બધું ચાલ્યા જ કરશે ભાઈ. આ તો ઘટી અંતર ચાલવાનું જ છે. આ ઘટમાળ, સંસારની આ ઘટમાળ છે. ક્યાંથી લાવવાનું? રોટલી શાક ને ભાત ને દાળ ને શોપિંગ ને ભલાનું આ બધું ચાલ્યા જ કરશે. એના લગ્ન થાય, પેલો માંદો પેલા માંદા પડે, પેલા પડી ગયા, ચાલ્યા જ કરવાનું. આમાં ક્યાં સુધી? જરાક એક વખત આપણે કેવું છે, જેને જે કેવું હોય કે, જે બોલવું હોય બોલે, જેને કાઢી નાકમાંથી બહાર કાઢવું હોય તો કરે, જે કરે. તમે જે કે છે ને એ પછી પણ અમારા લગ્ન નહીં આવે તો ના આવે તો ના, મારે હવે કરવું જ નથી કઈ. જેને ના હોય ના આવે, એ મારે ખબર કાઢવા નહીં આવે તો ના આવે ના. થોડીક એવી પછી શક્તિ પ્રાપ્ત. બાકી આનો એન્ડ જ નથી. આપણા એક તો કુટુંબીજનો એટલા હોય, આપણો વ્યવહાર એટલો હોય, તો બહુ પહોળું ના થવું. ખૂબ પહોળા થતા જ જઈએ. એક રીતે સેવાના ભાવે સારું છે. અમીજી તમે આવું કહેશો ને અમારા સંબંધ બધે તોડાઈ દેશે, અમારા બધા અમારે રહેવું છે તો અમારા બધા સંબંધ તોડવાની વાત નથી કરતા. એ લોકો સમજી જશો, અંદરથી તમને માન આપશે, અંદરથી તમને માન આપશે. અને બહારથી કદાચ એ અહંકારી હોય તો ના બતાવે, તો ધીમે 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 જાણી જશે. એ સામેથી તમને મળવા આવે. હવે અમને સત્સંગ કરાવવાનું જોજો, એ એમ કહેશે થોડો સત્સંગ કરાવો, એને ખબર પડે, એને ખ્યાલ આવી જશે થોડા. એના જીવનમાં પ્રશ્નો તો આવશે જ ને, એટલે ત્યારે ખબર પડશે આને પૂછશું તો સલાહ આપશે. સી ધીમે ધીમે તમારી હરિના શું છે, વૈષ્ણવ નથી થયો તું. જો તારા સંગે કોઈ વૈષ્ણવ ન થાય તો તું વૈષ્ણવ નથી થયો. લખે જ નહીં પેલા કવિ. એટલે આપણી એવી અસર તો થવી જોઈએ. આપણાને એવી પવિત્રતા, એવો પ્રભાવ. આપણી બાજુમાં કોઈ આવે તો એને થોડીક તો આપણે કાજળ કોટડીમાં જાઓ તો જરાક તો ક્યાંક સંભાળીને ચાલો ને. કિચડમાં કોઈ ક્યાંક તો ઉડી જ જાય, ક્યાંક તો કશું થાય જ. આપણે એવા બનીએ કે ક્યાંક તો કોઈકને અસર તો થાય જ, આવી જ જોઈએ. એવું થવું જોઈએ. એટલે ટૂંકમાં આ બધામાંથી બીજા બધી ધીરે ધીરે મુક્ત થતા જઈએ અને જીવનનું જે ધ્યેય છે એના તરફ અગ્રેસર થઈએ. તો કે છે યાવત જીવન દર્શપૂર્ણ માસાભ્યામ યજેત. આવા વાક્યો પણ શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. યાવત જીવન, જ્યાં સુધી તું જીવ. પૂર્વ મીમાંસા આવું કે છોડી દઈશું તો શાસ્ત્ર, એક બાજુ શાસ્ત્ર પોતે કે છે. શું કે છે? યાવત જીવન, જ્યાં સુધી તું જીવે. દર્શ પૂર્ણ માસાભ્યામ યજે. દર્શ અને પૂર્ણિમા અને અમાસ આ દિવસે આટલું કરવાનું. અગ્નિહોત્ર જોઈએ, અગ્નિહોત્ર કર્મ કરવાનું. કુર્વન્નેહ કર્માણી જીજી વિશે છતમ સમા. ઈશાવાસ્ય જ કે છે કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવું જોઈએ. તો આ તમે આવું બધું છોડવાની વાત કરો છો, એ શું? આ સાચું કે પહેલું સાચું? એટલે કે છે હા, એ બધા વાક્યો છે. એનો અર્થ શું થાય છે? તાસામ શ્રુતિનામ અશુદ્ધ ચિત્ત વિષયત્વા. એ બધા વાક્યો કોના માટે છે? અશુદ્ધ ચિત્ત વિષય, જેને જે શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે. જે જો પહેલા માણસને કર્તવ્ય પ્રત્યે તમારે કઈ રખડી ખાતો હોય, કઈ કરતો જ ના હોય, તો આપણે શું કહીએ? કામ સોંપી, એને આટલી ડ્યુટી સોંપી દો, એને પરણાવી દો. હવે ઉઠે એને પરણાવી દો, હવે એને સેટલ કરી દો, એટલે બિચારો સીધો થઈ જાય. એને સેટલ કરી દે એટલે હવે એ ક્યાંય આગળ સમયસર સમય આવી જવું પડે, ખાવું પડે, પીવું પડે, ધ્યાન રાખવું પડે, બધું કરવું પડે. પહેલા નફટરો થઈને ભરે, કોઈ ચિંતા જ નહીં ને. હવે એકદમ એ જરૂરી છે. પછી બધાથી છૂટવું જરૂરી છે. એટલે જ તો જીવનના જુદા જુદા આશ્રમ છે ને. મેચ્યોર થતા જાઓ, છોડતા જાઓ. એક આગલું પગથિયું છોડો એટલે પાછલું છૂટી જ જાય, ચડો એટલે છૂટે. તો જે ચડી ગયા છે એટલે અહીંયા કે જે આગળ વધી ગયા છે એના માટે શું છે? હવે છૂટો. હવે આમાંથી તમે ક્યારે પકડવું ક્યારે છોડવું એ વિવેક હોવો જોઈએ. ક્યારે પકડવાનું અને ક્યારે છોડવાનું. પેલો વાસણો લઈને જે મોટો ઊંચો કૂદકો મારવા માંગે છે,
પેલા વાસનાને મદદથી વાસનાને પકડે, જમીનમાં એને ખોસે, એની મદદથી કૂદકો મારે. હવે વાસનાને મૂકી દો, હવે ભેગો લઈને નહીં જવાનો, શેરડીને પેલા ચૂસી લેવાનું, હજી નાખી દેવાનું. રસ આવી ગયો પછી મોઢામાં રાખી મૂક, એ ડૂચો ચૂસી લીધા પછી પણ, રસ ચૂસી લીધા પછી પણ એ રાખી મૂકો તો હવે શું થાય? હવે મોઢું છોલાઈ જશે. હવે મોઢું છોલાઈ જશે. હવે એ કૂચો ફેંકી દો. રસ લીધા વગર નહીં ફેંકવાનો, એ રસ લઈ લીધો પછી ફેંકી દો. એમ અહીંયા એ કે છે આ બધા કર્મો, કર્તવ્ય રૂપી કર્મોમાંથી રસ લઈ લો. રસ લઈ લો એટલે શું? ધર્મ તમારા જીવનમાં વ્યાપી જાય, સંવેદનશીલ બનો, રાગ દ્વેષમાંથી મુક્ત થઈ. આ બધું થઈ ગયું. નાઉ ગીવ અપ એન્ડ ટેક અપ સમથિંગ હાયર. બીજું ઉત્કૃષ્ટ પકડો, હવે આ છોડો. એ કે છે આ હેતુથી ભાષ્યકાર અહીં કે છે સંન્યસ્ય સર્વ કર્માણી, બધા કર્મોને તમે ત્યાગ કરી શકો છો. કેમ? કારણ કે આ બધી વસ્તુ શું છે? તમે તમ વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિધિષન્તિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. આ બધી જ વસ્તુ, યજ્ઞ, દાન, તપ, ટૂંકમાં કર્તવ્ય કર્મ, આ બધી જ વસ્તુ શેના માટે છે? મારામાં વિવિધિષા જન્માવે, જિજ્ઞાસા જન્માવે, એ તબક્કા સુધી બધું કરવા. બસ પછી એની અવધિ પૂરી થઈ ગઈ. એ પોઈન્ટે પહોંચી ગયા. પછી શું છે કે તમે એને યદ હરેવ વિરજે તદ હરેવ પ્રવ્રજે. પછી આ જિજ્ઞાસા જન્મી, બેક્ડ બાય વૈરાગ્ય. વૈરાગ્ય પણ છે. ત્યારે હવે જે દિવસે વૈરાગ્ય જાગે, ટૂંકમાં પ્રશ્નો પ્રબળ બને તો એનો જવાબ આપો, એને સુડાવી ના દો. એ પ્રશ્નો હવે અંકુર રૂપે જે આવ્યા છે ને એને પ્રજ્વલિત થવા, એને શાંત ના પડો. આ પ્રશ્ન છે એને કોઈ જવાબ મળતો નથી, ચાલો શાંત થઈ જતો. નો, એ પ્રશ્નનો જવાબ શોધો. પર નાસ્ત્ય તદ વિજ્ઞાનાર્થ સદગુરુમેવ અભિગચ્છ. શ્રુતિ આવો આદેશ આપે છે. આને જાણવા માટે આ પ્રશ્નો જે ઉઠ્યા છે મનમાં, જે જિજ્ઞાસા જાગી છે, એનો જવાબ મેળવવા માટે જાઓ. બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્યા અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો ભાષ્યકાર લખે છે બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ. તું હવે કર, જાણ. પ્રાપ્ય વરાન નિબોધત. શ્રેષ્ઠ પુરુષોને પ્રાપ્ત કરીને શીખો એમની પાસે. હવે 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 જીવનની દિશા થોડી બદલાણ. ધીસ હેઝ ટુ બી ડન, એ કહે છે. અને એના માટે એ જમાનામાં તો છોડીને જ જવું. આ જમાનામાં જરૂર નથી, કારણ કે આ જમાનામાં ગુરુઓ આવે, ગુરુઓ બધેથી જ્ઞાન આપવા. એ જમાનામાં શું હતું કે જવું જ તમારે પડે, કારણ કે એ તો ક્યાંય હિમાલયની કંદરામાં, નદીના કિનારે, તીર્થ સ્થાનોમાં ત્યાં રહેતા, સમાજમાં ફરતા નહોતા એટલા બધા. બહુ તો ચાતુર્માસમાં હોય, બાકી ના હોય તો ફરિયાદ કરતા હોય. એટલે એક તો પહેલા એમને શોધવાના, પછી એમની પાસે રહેવાનું અને ભણવાનું. અને ક્યાં હોય, કોઈ ડેસ્ટિનેશન નક્કી ના હોય કે મને ક્યાં મળશે જુદી. જો જુદી બધી વાંચો ને તો તમને ખ્યાલ આવે કે ગંગોત્રીમાં મળી ગયા, ફલાણે મળી ગયા, ઢીકણે મળી ગયા. એટલે બધું પહેલા જવા માટે તો પછી જાઓ, ગુરુને શોધવા જાઓ, ત્યારે બધું છોડીને જવું પડે. ત્યારે ત્યાગ કરી અને પછી નીકળી પડે. ટૂંકમાં એ જમાનાની વાત કરે છે. એટલે શું, ત્યારે તો સંન્યાસ લેવો જ પડે. સંન્યાસ એટલે છોડીને જતા રહે, પછી પાછા આવે બાવે નહીં. કારણ કે ઈશ્વર એને ગુરુ શોધી આપે અને જ્ઞાન થાય, બધું આવું ચાલતું. આજે એવું જરૂરી નથી. કેમ? એટલે કે અહીંયા જ ગુરુ આવે છે. ગુરુ એટલે વક્તા અહીં જ આવે. એટલે આ બધું સમય પ્રમાણે આપણે સમજવાનું. જડતાથી પકડી નહીં રાખવાનું. કોઈ કીધું એટલે આપણે નીકળી જઈએ. ધર્મને એ સ્પિરિટ રાખવાની. કારણ કે અહીંયા જ મળે છે. આજે આ વસ્તુ જે પ્રમાણે પણ અહીં મળતી થાય છે. એટલે ઘરમાં ને ઘરમાં આ સ્પિરિટ સમય પ્રમાણે બધી વસ્તુઓ બદલાતી હોય છે. અને ટૂંકમાં શું કહે છે, યત્યતામ પંડિતૈ. યત્નમાં ફેરફાર નથી, યત્ન તો કરવાનો. યત્યતામ
પરમ પુરુષ ચિત્ત શુદ્ધિ દ્વારા જ્ઞાન બહિરંગત્વમિતિ. અને હવે પરમ પુરુષાર્થથી યત્ન કરો. આ જ વસ્તુ માટે સતત યત્ન કરો. આત્મ અભ્યાસ ઉપસ્થિત આત્માનો અભ્યાસ, આત્માના અભ્યાસ માટે હવે તમે અગ્રેસર થઈ જાઓ. ઉપસ્થિત એટલે આગળ કહ્યું એટલે નિધિધ્યાસન અનુષ્ઠાનેન યત્યતા. નિધિધ્યાસ આત્માના સ્વરૂપને જાણી અને એની સાથે સમય કાઢવાનો. યુ હેવ ટુ સ્પેન્ડ ટાઈમ. શ્રવણમાં પણ સમય, એના આધારે મનન અને એના આધારે નિધિધ્યાસ. સતત કરવું પડે. શાંતો દાંત ઉપરિત સ્થિતિક્ષુ સમાહિતો ભૂત્વા આત્મના આત્માનમ પશ્યેત. ઉદાહરણ એક ઉપનિષદ શું કે છે? શાંતો દાંત ઉપરત સ્થિતિક્ષુ સમાહિતો ભૂત્વા. શાંત એટલે અહીંયા આવશે સમાધિ ષટ્ક સંપત્તિ પ્રાપ્ત કરી સમાહિતો ભૂત્વા. હવે તો તારામાં સ્થિત થઈ જાય. અને આત્મના આત્માનમ પશ્યેત. બુદ્ધિમાં જ્ઞાન છે એ દ્વારા જ હવે આત્માનું તું દર્શન કર. દર્શન કર એટલે એમાં નિષ્ઠા પ્રાપ્ત, જીવનની દિશા, એનું વહેણ હવે બદલાય. પેલા આમ, હવે આમ અંદર બહાર નહીં, પણ ક્યાં આપણું હવે ફોકસ છે એ વસ્તુ એની વાત. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये